પરાર પટેલની મોટી આગાહી અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત। 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે। ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર આ વચ્ચે સંતાકુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે। તો હવે વાત કરીશું સફેદ આફતની। हिमाचल प्रदेशना लाहौल स्पीति जिल्लो बरफना सफेद चादरथी ढंकायेलो छे। विश्वविख्यात अटल टनलना उत्तर पोर्टल रोहतांग, कोकसर, सीसू अने दारचा सहित ऊंचाईवाळा विस्तारोमां 6 इंचथी 2 फूट सुधी बरफ पड्यो छे। हजू पण बरफवर्षा चालू छे। हिमवर्षाना कारणे सामान्य जनजीवन भारे खोरवाई गयुं छे। जिल्लाना मोटा भागना विस्तारोमां वीजળી पुरवठो खोरवाई गयो छे। हवामाનમાં अचानक आवेला आ फेरफारથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી ઝઝૂમી રહ્યા છે અને હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે। તો ઉત્તરાખંડના પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા પછી આદિ કૈલાશ ક્ષેત્રના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। આ વિસ્તારો હવે સંપૂર્ણપણે બરફના સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે કુદરતે ચારે બાજુ પોતાના ખજાનાનો ભરપૂર સંગ્રહ કરી દીધો છે। આદિ કૈલાશની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। યાત્રાળુઓ ફક્ત કૈલાશ પર્વતની મુલાકાત જ નથી લેતા, પરંતુ આ સ્થળોને તેમની યાદોમાં પણ કેદ કરી રહ્યા છે। બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો આ વિસ્તાર ચારે બાજુ ચાંદી જેવો લેન્ડસ્કેપ છે। उत्तराखंड में भारे हिमवर्षा थई रही है, जेने कारणे ऊंचा सतोपंथ ट्रेक पर 40 થી વધુ प्रवासीओ फसाया हता। तेओ सुरक्षित रीते बद्रीनाथ धाम परत फर्या छे। रविवारे 40 प्रवासीओ सतोपंथ ट्रेक पर फरवा गया हता। चक्रतीर्थ पछी अचानक हवामान बदलायुं, जेना कारणे बधा प्रवासीओ रस्तामां फसाया। सोमवार अने मंगळवारे भारे हिमवर्षा पछी प्रवासीओ एक ज ट्रेक पर फसायेला रह्या। बुधवारे सांजे बधा प्रवासीओ सुरक्षित रीते बद्रीनाथ धाम परत फर्या, जेना पछी वहीवटी तंत्रे राहतनो श्वास लीधो। भारे हिमवर्षा पछी सतोपंथ ट्रेक हजू पण प्रवासीओ माटे बंध छे। तो बीजी तरफ सरहदी विस्तारोमां मनमोहक कुदरती सौंदर्य जोवा मळी रह्युं छे। सतत 2 દિવસ भारे हिमवर्षाना कारणे भारतीय सरहद पर खास करीने माना पास और नीति पास विस्तारों में तापमान -10 થી -15 डिग्री सेल्सियस सुधी पहुंची गयो है। हिमवर्षा पछी आ प्रदेश में जे छबीओ सामे आवी छे ते कोई स्वर्गथी ओछी नथी। चारे बाजुना ऊंचा शिखरो संपूर्णपणे बरफनी चादरथी ढंकायेला छे, जे एक अद्भुत सुंदर और शांत लेन्डस्केप बनावे छे। तो उत्तराखंडना हेमकुंड साहेबमां भारे हिमवर्षा थई रही है। अत्यार सुधीमां हेमकुंड साहेबमां 3 फूट बरफ जमा थई गयो। કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં હેમકુંડ સાહેબ પહોંચેલા શ્રદ્ધાળુઓને બચાવી લેવામાં આવ્યા છે। હેમકુંડ સાહેબ ખાતે તૈનાત એસડીઆરએફ ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ ટ્રેક દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા। ભારે હિમવર્ષા પછી ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હેમકુંડ સાહેબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જામી ગયો છે, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થળ પર એસડીઆરએફ ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। तो हिमालय में 15,200 फूटनी बर्फीला ऊंचाई पर स्थित शीखों पवित्र तीर्थ स्थल गुरुद्वारा श्री हेमकुंड साहेबना दरवाजा औपचारिक रीते बंद करवामां आव्या। आ वर्षनी यात्रा जे
25 મે 2025ના રોજ શરૂ થઈ હતી. તે લગભગ 2.75 લાખ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ભવ્ય રીતે પૂર્ણ થઈ. સમાપન સમારોહ ખૂબ જ ભક્તિમય અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયો, જેને લગભગ 2000 ભક્તોએ નિહાળ્યો હતો. સમારોહની શરૂઆત સુખમણી સાહેબના પાઠથી થઈ. ત્યારબાદ મધુર કીર્તન રજૂ કરવામાં આવ્યું, જેનો ઘણા ભક્તોએ લાભો લીધો. તો છોટાઉદેપુરના અલી